માની છે, તમારા પવિત્ર નામને જે જયકાર કરી છે, પવિત્ર ખ્રિસ્ત તારી અંદર પુણ્યાત્મક આશા છે, અનંત જીવનની આશા છે, એના પરમેશ્વર સ્તુતિ કરીએ છીએ. અમારા પૃથ્વીપરના શરીરને પ્રભુજી રૂપાંતર કરીને એક સ્વર્ગીય શરીર આપે છે. સ્વર્ગદૂતો જેવા પરમેશ્વર પોતાના રાજ્યમાં મહિમાની અંદર લેશે. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. એના પરમેશ્વર તમારા દાસને તમારા રાજ્યમાં તમે બોલાવ્યા કે એવી રીતે જે કંઈ પ્રભુજી પરિવારને જે વસ્તુ આપવાની માટે અત્યારે પ્રભુજી અમે એકત્ર થયા. અમે તમારી સ્તુતિ કરી આભાર માની છીએ. તમારા દાસો મારફતે દીધા પરમેશ્વર તમારા દિવસના વચન અમે સાંભળી ગયા. એ વચન દ્વારા પવિત્ર આત્મા દેવ પરિવારને તમે આશીષી કરો. એના દુઃખિત હૃદયને પરમેશ્વર તમારા પવિત્ર આત્માના સામર્થ્ય દેવ તમે ભરપૂર કરો અને તમારા વચનની અંદર તેઓ આગળ વધી શકે, તમારા સેવાની અંદર આગળ વધી શકે, તમારો મહિમા કરી શકે. અને જેમ દાઉદ કહેશે, હું મારા પુત્રને પાસે લાવી શકતો નથી, પરંતુ હું તેની પાસે જઈશ. અને એ પ્રમાણે પ્રભુ પરમેશ્વર તેઓ એવો જીવન જીવે કે પ્રભુ પરમેશ્વર જે વિશ્વાસના આદર્શનો નમૂનો આપ્યો છે એ પ્રમાણે પ્રભુજી ખ્રિસ્ત ઈસુ દ્વારા પરના વિશ્વાસ અને ભરોસામાં તેઓ આગળ વધે. અને પ્રભુ પરમેશ્વર જ્યાં તમારા દાસને તમે બોલાવી લીધો છે એ મહિમાના સ્થાનની અંદર એક એક પ્રભુ પરમેશ્વર તારા નામ પર વિશ્વાસ કરનાર અને વિશેષ પરિવારના સદસ્યો તે સ્થાનમાં પહોંચવા માટે પોતાના જીવનમાં ખ્રિસ્ત ઈસુ તારી મણી તારી કન્યા પ્રભુજી નિરંતર શુદ્ધ અને પવિત્ર બની રહે એવી કૃપા દે હોય તમે ખોદો. સ્તુતિ કરી આભાર માની છે. તમારા જે કંઈ વચન અમે સાંભળ્યા છે એ વચન દ્વારા પ્રત્યેકને પવિત્ર આત્મા દ્વારા તમે દિલાસા પૂરી પાડો એ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. સારું હસમિયા એ દાસો આજે ભૂલ્યા અને અજબ્ય વચન આપણે સાંભળ્યા. પ્રભુને ધન્યવાદ હો. તમે ઘણા સમયથી આજે દેવનું વચનો સાંભળી રહ્યા હતા. તમારા કારાગા આજે દિલાસાના રૂપમાં આજે દેવનું વચન કામ કરતું હતું અને આટલો સમય ગયો છતાં પણ તમે હિલચાલ નહીં કર્યા. અને એ આજે દાસને જે દિલાસાની સભામાં તમે આવ્યા છો ત્યારે હું તમારો બધાને સેવકો ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કરું છું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. લગભગ 40 વર્ષનો સમયગાળો હશે. હું જ્યારે બીમારની અવસ્થામાં હતો, 4 મહિના સુધી ખાટલામાં પડેલો હતો અને ત્યાર હું જાણતો નહોતો કે ઈસુ કોણ છે અને સેવકો કેવી રીતે સેવા કરે છે મને બિલકુલ ખબર નથી. મારો આખો પરિવાર તો આજે વિશ્વાસ કરનારું નહીં હતું, મૂર્તિ પૂજા કરનારું હતું. અને જ્યારે બીમારની અવસ્થામાં પડ્યો ત્યારે મને બચાવવા માટે મારા મમ્મીએ, મારા પપ્પાએ અને પરિવારે ઘણી કોશિશ કરી. પણ આખરે 4 મહિના સુધી હું ખાટલામાં પડી રહ્યો. કદાચ છેલ્લી નાઇટ હશે મારા માટે. ત્યારે બધા સગા સંબંધીઓને ખબર પડી ગઈ કે એમને ખાવાનું છોડી દીધું છે એટલે એમનું મરણ નજીક છે. એટલા માટે મારી મામી બાલપુરના અંદર છે, માળગીબેન અને બચુભાઈની મમ્મી અને મોટા શંકરભાઈની જે મમ્મી શાંતિબેન, અત્યારે આ 2 બહેનો એ પણ પ્રભુના આજે દરબારમાં ચલી ગયા છે. અને એક બેન જીવિત છે, મારી મમ્મી જીવિત છે. એ લોકોને બી ખબર પડી એટલે મને મળવાના માટે આવ્યા. હું બોલી શકતો પણ નહીં હતો, ખાઈ શકતો પણ નહીં હતો અને મારા માટે કદાચ છેલ્લો જ સમય હશે. ત્યારે મારા પપ્પાને કીધું કે આ છોકરો તો મરવાનો જ છે. અમે બહુ કોશિશ કરી, હવે છેલ્લો એક ઉપાય છે, અમે એને બાલપુર લઈ જઈએ. અને મને ઉચકીને લઈ આવવામાં આવ્યો બાલપુર. અને એ લોકોના 40 રાત દિવસનો પ્રાર્થના, ઉપાસ પ્રાર્થના ચાલતી હતી. 40 દિવસ અને રાત આ 3 બહેનોનો 40 દિવસ રાતનો ઉપાસ પ્રાર્થના હતો. અને મને લઈ ગયા, પ્રાર્થના કરી. અને ત્યારે સિંગાભાઈ તેઓ બાલપુરની અંદર સેવાના માટે આવતા હતા. તેની પાસે કોઈ બીજી સુવિધા નહીં હતી. અહીંથી ચાલતા ચાપાવાડી પાટિયા પર જાય, ચાપાવાડીથી બસ મળી જાય, વ્યારા જાય અને વ્યારાથી બાલપુર બસ પકડીને
તેઓ બાલપુર પહોંચતા હતા તો પણ સમયસર પહોંચતા હતા. વિચારો ભાઈ બહેનો, કેવી દોડ હશે, કેવી દોડ હશે. અને મને બાલપુર આજે લઈ આવવામાં આવ્યો અને બધાએ પ્રાર્થના કરી, સેવકે પણ પ્રાર્થના કરી તો મારા શરીરમાં થોડુંક સારું લાગ્યું. અને એમ કરતાં કરતાં મને બાલપુર જ રાખવામાં આવ્યું. હું 4 મહિના બાલપુરના અંદર રહ્યો. મારા માટે રાત દિવસ પ્રાર્થના કરી અને 4 મહિના પછી હું ઊભો થયો. એટલે ત્યારથી હું પ્રભુના સેવકને હું ઓળખું છું. અને ત્યારે અમારી મુલાકાત થઈ એમને સાથે બાલપુર. અને ત્યાર પછી અમે ત્યાં જ એમની મંડળીમાં ત્યાં સંગઠન થઈ ગયા અને સાથ સહકાર આપવા લાગ્યા. અને મારા લીધે મારા સાથે 3-4 ભાઈઓ પણ જોડાયા. અમે ચાલતા આવ્યા 10 કિલોમીટર. અને તે સમય તો બધું ચાલવાનું જ, કોઈ સારા રસ્તા નહીં, પાકા રસ્તા નહીં. ત્યારે સેવકે કીધું કે ચાલો અહીંયા આપણે કે પ્રાર્થનાની મીટિંગ સોંપીએ. એટલે શનિવારની પ્રાર્થનાની મીટિંગ રામપુરાના અંદર શરૂ થઈ અને દાસી પણ સાથે આવતા હતા. અને ત્યાર પછી બાલપુરના પણ આવે અને અમે એ લોકો પણ ચાલતા બાલપુર જઈએ અને આરાધનાની મીટિંગ બાલપુર કરતા હતા. અને એમ કરતાં એક અમારી જાહેર મીટિંગ કાટકુઈના અંદર થઈ. ત્યારે ભગુ જાનિયા તરફથી એક પરિપત્ર આપવામાં આવ્યો, જો તમે મીટિંગ કરશો તો તમારો ખેર રહેશે નહીં. અને એ પત્ર અમે બધાએ વાંચ્યો અને પાસ્ટર બી થોડાક હવે શું કરવું. મેં તે સમયે એમ પણ આપણે મરી જતે, હું તો મરવાનો જ હતો, મારી કોઈ ગેરંટી નહીં હતી. પાસ્ટર એક કામ કરીએ કે તમે આપણે હિંમત નહીં હારી, આપણે જઈએ જ અને મીટિંગ કરીએ જ. અને જો કંઈ થાય તો જેલમાં હું જઈશ. મેં તૈયાર છું, એમ તો મરવાનો જ હતો એટલે જેલમાં હું જઈશ. શંકરભાઈ કહેવા માંગ્યો કે હું પણ તૈયાર છું તમારા સાથે. એટલે અમે થોડા લોકો બી ગયા, થોડા લોકો ગયા. સારી રીતે મીટિંગ કરી, કંઈ થયું નહીં. ત્યાર પછી આમ કરતાં વધારે પ્રભુના સેવકની સિંગાભાઈની સાક્ષી અને એમના જે પ્રભુ એમને ઉપયોગ કરવા લાગ્યો. અને આજુબાજુ ગામડામાં પણ સાક્ષી પ્રકાટ કરવા લાગ્યા. એમ કરતાં પ્રભુનો સેવક જ્યારે ઘોડાના અંદર પહોંચે છે અને નવા ઘોડાના અંદર એમને સેવા શરૂ કરી અને સેવામાં હું પણ હાજર હતો. ત્યારે એ ઘોડાનો એક વ્યક્તિ આવીને પ્રાર્થના કરતા હતા. બધા લોકો પ્રાર્થનામાં હતા, આંખો બંધ કરીને પ્રાર્થના કરતા હતા. એવામાં આવી ગયા એટલે સીધા સિંગાભાઈ પાસે આવી ગયા અને એક ડેફણું લઈને એમના હાથમાં મારી દીધો. એટલે એમના હાથમાં જે ઘડિયાળ હતો એ ઘડિયાળ તૂટી ગયું. અને ત્યાર પછી અમે એમને પકડી લીધો. અને ત્યાં પણ આજે ઘણા આત્માઓ બચ્યા. એમ કરતાં ત્યાં મોટી ચર્ચ તૈયાર થઈ, મોટી ચર્ચ બનાવવામાં આવી. અને મોટી ચર્ચ બનાવવામાં આવી અને ગાંધીધામનો સેવક ઓપનિંગ કરવાના માટે બોલાવ્યો સ્ટીફન સાહેબને. ત્યારે એક બેન જ્યારે એમના મગજ ગયેલું હતું એટલે ગાંડી હતી, એમને ચર્ચમાં બાંધી મૂકી. એટલે અમને 5 જણાને સાચવાના માટે સિંગાભાઈ કીધું કે તમારે 5 જણાએ રહેવાનું છે, બીજા તો હારી જાય એવા છે. તો અમે પણ રાત્રે મીટિંગ પૂરી થઈ અને ઊંઘી ગયા. એટલે અમે પણ ઉજાગરાને ઊંઘી ગયા. ત્યારે ગાંડી બાંધેલી હતી, રાત્રે છૂટી ગઈ. એટલે એવું પાથરણું હતું, તેમાંથી અંદરથી આવી. એટલે શામજીભાઈ કરીને મારા મામા થાય, એ છેલ્લે ઊંઘેલા હતા એટલે એનો પગ પકડી લીધો. એટલે અમે બધા જાગી ગયા. પણ તે સમયમાં લાઇટની સુવિધા નહીં હતી. એટલા માટે હવે અંધારામાં હવે 5 જણ હતા. એ પણ બરાબર મજબૂત બેન હતી. એટલા માટે જેને પકડે તેને બરાબર માર્યા. એટલે પછી અમે એકે સાથે બધાએ પકડ્યા, પાછી બાંધીને. પછી ભાઈ સવારમાં સિંગાભાઈ એક ઘરે ઊંઘેલા હતા, ત્યાં જઈને મેં કીધું કે ફાસ્ટર આજે તો અમે બહુ માર ખાધો છે, તો શું થયું? આવું થયું છે. ત્યારે ત્યાર પછી એમની સેવકા જ્યારે મોટી ખેરવાડમાં થઈ ને મોટી ખેરવાડમાં સેવા એમને ત્યાં પણ ઘણા નાશો જતા આત્માઓ બચ્યા. અને એક પરિવાર ડાંગથી એમની એકને એક દીકરી મરી ગઈ હતી. ત્યારે આજે વાઘપાણીનો એડ્રેસ લઈને આવ્યા.
બેન ચંપાબેને કીધું કે એ તો મોટી ખેરવાડમાં સેવામાં છે, એટલે હું પણ ત્યાં અમે હતા અને ત્યાં આવ્યા, જીભ લઈને આવ્યા અને અમે કીધું આવું આવું થયું છે. તો મેં કીધું કે ભાઈ ડોચું પૂચું લોકોનો કંઈ કામ નથી, હિંમતવાળા બેસજો, એટલે મજબૂત લોકો બેસજો, કારણ કે મુર્દા પર હાથ મૂકીને પ્રાર્થના કરવાનું છે, મરેલું છે, એટલે ત્યાં જવાનું છે. ડાંગનો અંદાજ ઢૂંઢણિયા કરીને ગામ હતું, એટલે ત્યાં આખી અફવા ફેલાઈ ગઈ કે સેવકો લોકો આવી રહ્યા છે, કેવી રીતે મુર્દું જીવતું થાય છે એ બધું જોવાના માટે આખું ગામ ભેગું થઈ ગયેલું. એટલે કેટલા લોકો દારૂ પીને પણ બેઠેલા હતા, જો નહીં ઉઠે તો આપણે એ લોકોને મારશું. એટલે અમે 1:30 વાગે રાત્રે ઢોંઢણિયા ગામના અંદર પહોંચ્યા, આખું ગામ જોયું, અમે અંધાર કર્યા, ત્યારે પ્રભુના સેવકે પ્રાર્થના કરી અને પ્રાર્થના કરી પછી એમને એમ કીધું કે એનો આત્મા શેતાનના કબજામાં છે, એ દીકરીનો કબજા. એટલે પ્રભુ મને એ જણાવે છે, એટલે અમારા સારું તે લોકો ઊભા થઈ ગયા મારવાને માટે. એટલે એક ભાઈ જે સરપંચ હતો એ મને ઓળખી ગયો, અમે એના સાથે દિલ્હીમાં ભેગા થયેલા, એટલે મને ઓળખી ગયો, આ સુમનભાઈ છે એમ. એટલે મેં કીધું કે તમારું નામ સુમનભાઈ? મેં કીધું હા. તો અમને એમના ઘેરે લઈ ગયા, બધાને એ કર્યું, મારવા નહીં દીધા. ત્યાર પછી અમે સેવા અને શરૂ કરી. મેં એમ કરતાં મારી પહેલી સેવા, મને પ્રભુની સેવા કે ખજાનસીની સેવા આપી, મેં વચન દ્વારા નિભાવી. ત્યાર પછી હું પણ પવિત્ર આત્મા પામ્યો. પ્રભુના સેવકે અભિષેક કરીને મને સેવકાઈના અંધારે એક નિમણૂક આપી મારા ગામના અંદર. મેં ત્યાં સેવા કરી અને એમની સાથે સેવા કરવાને માટે મને બહુ તક મળી, શીખવાની મને બહુ તક મળી. પ્રભુનો સેવક કે છે ને અશ્વિનભાઈ, ત્યારે મારી બી શરૂઆત હતી, એમની બી શરૂઆત હતી. અમે ચાપાવાડી આવતા હતા, એમને ઘેરે જતા હતા, પગે ચાલ્યા અમે. અને કટાસવાડ મારા ભાઈ, મારા મિત્રો છે ગિરીશભાઈ, એ કેશરસિંહના ઘરની પાસે જ એનું ઘર, એટલે અમને કેશરસિંહને બહુ ધાર, કારણ કે આખા એરિયામાં એ જ ચાલે. એટલે એમને બાજુ જવાનું સેવા કરવા માટે. સિંગાભાઈ કે હિંમત રાખવાનું, દોડવાનું નહીં, જે થવાનું તે થઈ જાય, મરી જશું વાંધો નહીં. એટલે એવી એ પણ હિંમત આપે. એમના ઘેરે પણ અમે મીટિંગ કરી પગે ચાલીને. અને ખરું સાક્ષી જેટલી વધારે આપે મારા માટે ઓછી છે, કેમ કે હું 40 વર્ષ સુધી સિંગાભાઈને સાથે રહીને સેવા કરી. એમને શું કર્યું, ક્યાંક મંડળી સ્થાપન કરી, કેટલા વિગ્રહ થયા. અને એવા તો ભાઈ બહેનો ઘણા જગ્યાથી અમારા માટે અફવા આવી, મારામારી બી થઈ, પથરાનો માર ખાધો સિંગાભાઈ, અને ડેફણાનો માર બી ખાધો, અપમાન બી સહન કર્યું, બધું જ સહન કર્યું. અને મેં કેટલી વખત સિંગાભાઈને કહ્યું કે સિંગાભાઈ, સારી રીતે જઈને સેવા કરવાની, પાસે સારી રીતે આવવાનું ને એ મને ગમતું નથી. સેવામાં વિઘ્ન આવવું જોઈએ, સેવામાં ઘર્ષણ થવું જોઈએ, સેવામાં ખરીને કંઈક તો થવું જોઈએ, તો કંઈક દેવ કામ કરે. એટલે સિંગાભાઈ એમ કે આપણામાંથી કોણ જશે આ જગ્યા પર, તમે પહેલો તૈયાર થઈ જાઓ કે હું જઈશ. એટલે સિંગાભાઈ ફાઉન્ડેશનનું કામ કરતા ગયા, જ્યાં મૂસાને સમાન એક ફાઉન્ડેશન કામ કરતા ગયા. અને મેં યોશવા સમાન એમને એક સતના અંદર મેં કામ કર્યું. અને એમ કરતાં અમે મધુબન ડેમ સુધી સેવકાઈમાં ગયા. અને બહુ બધા આત્મહત્યા પણ બચ્યા. અને જ્યાં કાંઈ જાય ત્યાં મોટા ચમત્કાર થાય અને લોકો સાક્ષી આપે. અને એક વખત આપણે વડીલ બેઠેલા છે, આપણે હનુમંતિયામાં શરૂઆતમાં અનુભવ લાવ્યા અમને. ત્યારે અમારી જોડ ગઈ, પણ બધી પ્રાર્થનાવાદી જીવન હતા. અત્યારે કે આપની મંડળી 0માં છે, બરાબર, અત્યારે 0માં છે. એટલે આ પ્રાર્થના કરતા નથી, અત્યારે બધા જ પૈસા પાછળ દોડે છે. અને ઉઠે ત્યારથી જગતની ચિંતામાં આવે. તે સમયમાં એવું નહીં, આજે દરેક વ્યક્તિ એક ઘરમાં 5 વિશ્વાસી હોય તો 5 દિવસે વારાફરતી ઉપાસ પ્રાર્થના કરે, પછી જાય. સેવકો મહેનત કરીને જાય, ત્યારે અદ્ભુત કામ થાય અને ચમત્કાર થાય. ગાડલામાં લાવે તો ઉઠીને જાય, લાકડી વાર લઈને આવે તો લાકડી નાખીને જાય. એવી મેં આ સિંગાભાઈની સાથે રહીને એક સેવા કરવાની તક મળી. અને
અહીંયા હું હંમેશા જ્યારે ભણતા કોલેજ સુધી આવી ગયો, મને કોલેજમાં ભણવાનું મન નહીં થાય. અને ભણવાનું મન નહીં થાય એટલે હું હિતો સિંગાભાઈને કોન્ટેક કરું અને ક્યાં જવાનું છે એવું કેમ. એક સમયે 1 અઠવાડિયા સુધી સિંગાભાઈ અમને લઈને સોનગઢ તાલુકામાં લઈ ગયો. એટલે અમારી સેવા આંબાળગુંડીથી શરૂ કરી. ત્યારે કોઈ રસ્તા નહીં, આંબાળગુંડીથી શરૂ કરી તો ત્યાં બી વિદ્રોહ થયા, ત્યાં બી લડાઈ થઈ. ત્યાર પછી અમે વડપાડામાં આવ્યા, ત્યાં બી લડાઈ થઈ. એમ કરતાં કરતાં અમે ગોપાલપારામાં ગયા, ત્યાં બી વિદ્રોહ થયો. ત્યારથી પછી અમે ઈંધલા ગયા. એમ કરીને અમે અઠવાડિયું પૂરો કર્યો. સેવકના પગ તૂટેલો હતો પણ ચાલવામાં અમને ગાંઠે નહીં. જ્યાં નાળું દેખાય, પાણી વહેતા નાહી લઈએ અને સુવાર્તા લઈને જતા હતા. એટલે આવો સમયમાં હું પણ યાદ કરું છું કે એમને ભવ્ય સેવા કરી. અને લાસ્ટમાં એમની સેવા જ્યારે પલિસિયા ગામના અંદર અજબ્ય સેવા શરૂ રહી. અને અહીંયા ઘણા બધા પલસિયાના મંદિરના વિશ્વાસી ભાઈ બહેનો છું, આભારી છું. અને એમને તક મળી અને ત્યાર પછી મને ખબર પડી કે સિંગાભાઈની બીમાર છે અને આપણે વ્યારાના અંદર હોસ્પિટલમાં દાખલ છે. એટલે કઈ હોસ્પિટલ? નહીં રીવદમમાં. ત્યારે હું મળવાના માટે ગયો અને મેં જોયું તો 10,000 ઇન્જેક્શનો એને આપતા હતા, બાટલા લગાવતા હતા. પછી મેં મારાથી સહન નહીં થયું, ડૉક્ટર પાસે ગયો. મેન ડૉક્ટરને મળ્યો. ડૉક્ટરને મેં કીધું કે શું પ્રોબ્લેમ છે અમને, તમે મને સીધું કેવું. તો આ કારણે સાહેબ આગળ આવો. અને મેં પૂછ્યું તો એમને ડૉક્ટરે બી કીધું કે એમને ચડ ઉતાર તો થયા કરશે, કારણ કે મેન ભાગના અંદર પ્રોબ્લેમ છે, નીકળી ગયેલું છે, એટલે ચડ ઉતાર તો થશે. અને હંમેશા જેને ઓપરેશન કર્યું છે એ ડૉક્ટરને તમે સલાહ લો. અને ત્યાર પછી પાછળ રજા લઈને ઘરે આવ્યા ત્યારે હું એમને મળવાને માટે આવ્યો. ત્યારે મને કહ્યું કે પાસ્ટર, આ બીમારી કોઈથી પકડાઈ નથી, તો મારે પકડાઈ નથી. મેં કીધું કે પાસ્ટર, દુવા અને દવા તારી બે ચાલી રહી છે, એટલા માટે દુવા જ્યારે દવા નહીં કામ કરે તો દુવા કામ કરશે, ને દુવા કામ કરે ત્યારે એટલે તમે હિંમત રાખો. અને યશયા દ્વારા હિચકા રાજાને પણ જ્યારે ભવિષ્યવાણી કરી કે તું નક્કી મરવાનો છે, ત્યારે મેં એમને સામે વચન બોલ્યું કે એમને પણ આજે એવી ભવિષ્યવાણી છતાં પણ એ આજે પ્રભુના આગળ પસ્તાવ કરીને પ્રભુ પ્રાર્થના કરી તો એમના આયુષ્યમાં 15 વર્ષ. પ્રભુની ઈચ્છા હશે, જો તારી સેવા બાકી હોય તો જરૂર તું ઊભા થઈ શકશે. પછી એ સાથે વાત કરીને અમે અહીંથી જતા રહ્યા. પાછા પણ જૂનની 24 તારીખે મને ખબર પડી, એટલે અમે આખા ફેમિલી સાથે લગાનમાં આવેલા હતા. ત્યાંથી આખી ફેમિલી અહીંયા આવ્યા. વાત કરી પછી મને કે હાથ પકડી કે પાસ્ટર, હવે મારાથી જે મારું વ્યાકુળ થઈ રહ્યું છે તો મારાથી નહીં બચાય, મને જલ્દી પ્રભુ લઈ લે તો સારું, એવું મને છેલ્લા મેં મુલાકાત કરી ત્યારે એવો શબ્દ મારા સાથે વાત કરીને. અને નસવાનભાઈ વડીલે જ્યારે અમે મયાતમાં હતા ત્યારે મને કીધું કે મેં કીધું કે સિંગાભાઈને કેવું છે, ત્યારે એમને કીધું કે રેફરલમાં એમને પાછા દાખલ કર્યા છે. અને તે સમયે મારે કચ્છમાં જવાનું થયું, એટલે એમના દ્વારા મને ખબર તો મળી કે રેફરલમાં છે, પણ કચ્છમાં હોવાને કારણે હું રેફરલમાં નહીં આવી શક્યો. અને ત્યાર પછી સોમવારે આવ્યો અને મંગળવારે એક પલાસાના વડીલે એમને આ મંડળીમાં બેસે છે, એમને મેં બેડચીતના અંદર પૂછ્યું તો એમને કીધું કે સિંગાભાઈને બોલવાનું બંધ થઈ ગયું છે. એટલે મેં કીધું કે મારે ગુરુવારે વ્યારા જવાનું છે 9 તારીખથી, ગુરુવારે એમને ઘરે મુલાકાત કરી લઈશ. ત્યારે બુધવારે સવારમાં એમના દીકરો અશોકભાઈ દ્વારા મને ફોન આવ્યો કે પપ્પા ઈશ્વરને ઘરે જતા રહ્યા છે, એટલે દેવના ઘરે જતા રહ્યા છે.
એટલે તે પહેલાં એક ભાઈએ મને ખબર આપી દીધેલી, એટલે મેં કીધું કે વાંધો નહીં, કેટલા વાગ્યાનો ટાઈમ છે? તો તે દિવસે પણ પ્રભુએ કૃપા આપી. આજે પણ અમારા વચમાં આજે આ દિલાસાના સભામાં સહભાગી થવાના માટે આ પરિવારની સાથે આજે એટલા વર્ષ સુધીની સંગાથી કે મારા આત્મિક પિતા તરીકે એમને મને બહુ જ કાળજી પણ રાખી, મને બહુ શીખવ્યો. પણ આજ બી હું પણ જ્યારે મોટી ખેરવાડના અંદર જે સેવકાઈ કરી એ સેવકાઈમાં હું પણ અત્યારે 24 વર્ષને પૂરા કરું છું અને 24 વર્ષથી હું મોટી ખેરવાડમાં જ છું. પણ અમારે રસ્તા પર મુલાકાત થાય, કઈ વખત ફોન પર વાત થાય, કઈ વખત અમે વિયારા ભેગા થઈએ અને બધું ઘરનું પરિસ્થિતિ અમે પૂછી લઈએ છીએ. પણ મને પણ દુઃખ થયું કે હજુ આ સેવકો હોત તો કેવું સારું, પણ એની સેવા પ્રભુએ જે દોડને પૂરી કરી દીધી છે. અને જવાબદારી અહીં બેઠેલા ઘણા સેવકો ભાઈ બહેનો અહીં બેઠેલા છે, પ્રભુના લોક છે, એમના પર એમની જવાબદારી આજે સોંપીને ગયા છે. એટલે તમે હિંમત રાખતા હારતા નહીં. આજે દુનિયામાં આપણે છે પ્રભુનો સેવા કે તો ભૂખે કેટલી વખત મેં તાટકામાં ઊંઘ્યા અને અમે બોડીપાડાના અંદર તાટકામાં ઊંઘ્યા. ચોકીદાર સાક્ષીમાં છે. અને કેટલી જગ્યા પર એમની સાથે મેં હળદર નાખીને ચા પીધી. હળદર નાખીને ચા પાતા હતા કે લોકો એટલા ગરીબ હતા કે તેની પાસે ચા પણ નહીં હતી, ચા પણ નહીં, કેટલીક ગુળનો ચા બનાવે અને હળદર નાખી દે, પણ બહુ સારી લાગે. તો અમે ના નહીં પાડીએ, કેમ કે પ્રેમથી આવ્યું ને એટલે એ પીવા લાગી જાય એટલે અમે પણ પીવી લાગે. એક જગ્યા પર તો ખરું ને અમને ખાંડ જ નહીં નાખેલી, એમ જ નાખી દીધું કાળો કરીને, એટલે પછી તો પણ પી ગયા અમે. તો એ બેન પાસે ખાંડ નહીં હતી ઘરમાં, એટલે એ સેવા આવ્યો છે તો કંઈ તો પાવું, પણ એને છેલ્લે ખાંડ વગરની પણ પાવી, તો પણ હવે સેવા કરી પીધી એટલે અમે બી પીધી. આ મારી નજરેની સાક્ષી છે. મને એક તક મળી એની સાથે સેવા કરવાને માટે. અને આજ સુધી જે આ પરિવારે સુખમાં કે દુઃખમાં એક વખત પોલીસ સ્ટેશનમાં અમને લઈ ગયા, સિંગાભાઈને અમને. એટલે એક ભાઈ પરજબેનનો હતો રસિક કરી, એમને ચોરી કરી ને અમારા હાથે ગાંધીધામમાં કન્વેન્શનમાં આવી ગયો. એટલે અમે જાણીએ નહીં કે ઓળખીએ ખરા, પણ એને શું કરીને આવ્યો ખબર નથી. એટલે પોલીસે એને ધરપકડ કરી. ત્યારે એ કે અમે તો એટલે પાસ્ટરની સાથે હતા. તો પેલા પોલીસવાળા સમજી જાય કે એક્ટરની સામે હતા, એટલે એ પણ ખેલાડી હશે એમ, એ ચોરીમાં સિંગાભાઈ બી ભાગીદાર હશે. એટલે પોલીસની ગાડી આવીને એ ઘરથી એને ઉચકી લઈ ગઈ. મને ખબર પડી કે સિંગાભાઈને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે, એટલે મેં બી દોડ મૂકી, હું પણ આવી ગયો પોલીસ સ્ટેશનમાં. પછી મેં કીધું કે આ સિંગાભાઈ એક્ટર નથી, પાસ્ટર છે ને અમે સાથે જ હતા, સાથે જ સેવા કરીએ છીએ, એની ગવાહી હું આપું છું, એ કદી પણ આવું કામ કરે નહીં. એટલે એમ કરીને અમે બધી ગવાહી આપી. સિંગાભાઈને છોડ્યું પોલીસ સ્ટેશનમાંથી. અને આ રીતે બધા અમે સંઘર્ષમાં હતા, આ રીતે સેવા કરી અને આ રીતે બધું વેઠ્યું પણ. અને અત્યારે એમનો આખું પરિવાર જ્યારે ચંપીબેન આજ સુધી બાલપુરની અંદર સેવકાઈમાં છે, એમના માટે પ્રાર્થના કરજો. ભાઈ એનો દીકરો અશોકભાઈ પણ આજે એ કીધું કે હવે પાસ્ટર બીમાર છે તો પલાસિયામાં કોણ આવે છે, હંમેશા આ વડીલોને પૂછું છું ત્યારે કંઈક અશોકભાઈ આવે છે, અશોકભાઈ સેવા આપે છે. તો મેં કીધું ધન્યવાદ, એમને પણ સાથ સહકાર આપજો. અને આ રીતે આજે ફરી આ દિલાસાની સભામાં આજે જ્યારે આશી રોટતી હતી ત્યારે મને પણ હાથમાંથી આંસુ આવી ગયું. કેમ કે અમે આજે જે સેવા કરી એ નજરે અમે જોયું, અમે પોતે ગવાહી છે. અને આજે આ પ્રિયદાસોએ જે વચન આપ્યું અમને આપણા દિલાસાના માટે, તો આપણને બધાને દિલાસો મળ્યા વચન દ્વારા. ને આપણે મને તો એવું વચન મળવા લાગ્યું ને તો મોટી કંઈ જાહેર મિટિંગ ચાલતી હોય એવું લાગતું હતું. હવે મેં દુઃખ ભૂલી ગયો, મેં આ દિલાસાની સભામાં સાહેબ એવું મેં ભૂલી ગયો. મને હિંમત આવી ગઈ, કેમ કે આ વચન આપણને કારા ઘા પડ્યા છે ને રૂજવી નાખે છે, દિલાસો આપે છે, શાંતિ આપે છે. અને આજે દિલાસાનો દાતા આપણી સાથેને છે. તો આ પરિવાર માટે પણ એવું નહીં કે દાસ
ગયો છે એટલે પરિવાર માટે હંમેશા મુલાકાત લેજો, પ્રાર્થના કરજો અને સાથ સહકાર આપજો. અને આજે જેવી રીતે દુઃખના સમયમાં ભાગીદાર થયા છે એમની સેવકાઈમાં પણ ભાગીદાર રહેજો. આપ સર્વને પ્રભુ આશીષ આપે. આજ જો કે મને સાક્ષી આપવાના માટે